હાલો બેટા, ધોરણ 12 પહેલું પ્રકરણ વિષય પ્રવેશ અને ભાગીદારી પેઢી. મેં તમને થિયરી પણ મોકલાવી અને દાખલા પણ આપણે 6 દાખલા ગણ્યા. આજે આપણે 7મો દાખલો ગણશું. 6 દાખલા ગણ્યા, એમાં મોસ્ટ આઈએમપી કયા? ઓલો ઉપાડ વ્યાજનો. બધા કરતા મોસ્ટ આઈએમપી દાખલો આપણે ગણ્યો કમિશન વાળો, ચઢતા પદ વાળો. એમાં વિદ્યાર્થી ભૂલ કરે છે, છેદમાં ટકાવારીમાં 100 મૂકે અને ન થાય. બીજું નફો તો યાદ છે બેટા કે 2:1 પ્રમાણમાં વેચવાને બદલે બીજી રીતે ભાગ પાડી નાખ્યા નફાના. માટે કોકને નફો વધુ આવ્યો, કોકને ઓછો આવ્યો. માટે એ પણ દાખલો મહત્વનો આપણે ગણ્યો. આજે દાખલો ગણું છું 7મો, જે આ દાખલો પ્રથમ પ્રકરણનો અઘરામાં અઘરો દાખલો છે. ગણું છું, જુઓ બેટા, 7મો દાખલો. ઓમાં દાખલો 3જો હાલે છે, 3જામાં 7મો. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તે 1/4/16 રોજ 1/4/16 રોજ તેની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષને અંતે મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે. વિગત: રામ, રહીમ અને ઈસુ મૂડી વ્યાજ. મૂડી વ્યાજ સૌથી પહેલા શા માટે લખ્યું? મેં કોષ્ટક દોરીને મોકલાવ્યો તો થિયરીમાં. મૂડી વ્યાજ ભાગીદારની આવક છે. મૂડી વ્યાજ કેટલા ટકા હતું બેટા? 6%. તો પહેલાની મૂડી કેટલી? 60,000. 60,000ના 6%, 3600. 60,000ના કેટલા ટકા? 6%. બીજાની મૂડી 40,000 રહીમની. 40,000ના કેટલા ટકા? 6%. 6 ચોકુ 2400. અને ત્રીજાની મૂડી 50,000. 50,000ના કેટલા ટકા? 6%. 5 6 30, 3,000 રૂપિયા. આને આ મૂડી વ્યાજ ગણતા ભૂલાઈ ગયું. તમને મેં વાત કરી હતી. શું વાત કરી હતી મેં? મૂડી વ્યાજ ભાગીદારની આવક છે, પેઢીનો ખર્ચ છે. તો આ મૂડી વ્યાજ પેઢીનો ખર્ચ હોય તો ખોટ આવે ધંધામાં. 3,600 પ્લસ 2,400 પ્લસ 3,000 બરાબર 9,000. આ 9,000 ને ખોટ કહેવાય. શું કહેવાય બેટા?
આને ખોટ કહેવાય. તો તમને ખબર છે દરેક દાખલામાં નફો ને ખોટ વેચવાનું પ્રમાણ હોય એને કહેવાય નફા નુકસાનનું પ્રમાણ. તો નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપ્યું નથી. તો આપણે શીખી ગયા થિયરી MCQમાં કે જ્યારે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે કેવા પ્રમાણમાં ભાગ પાડવાના? સરખે છે, સરખા પ્રમાણમાં. 3 ભાગીદાર છે, 1:1:1. યાદ છે ને તમે MCQ? ભાગીદારી પેઢીના કાયદા અનુસાર 2 જોગવાઈ ઉલ્લેખ ન હોય તો આપોઆપ લાગુ પડે છે. 1, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાય? સરખા પ્રમાણમાં. અને ભાગીદાર પાસેથી લીધેલી લોન વ્યાજનો ઉલ્લેખ નથી તો કેટલા ટકા? 6%. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાય? સરખે છે, 1:1:1. ત્રણેયને ખોટ સરખી ભાગમાં આવે. 3000 અને 3000. તો રામને ફાયદો થશે. શું ફાયદો થશે? તો કે જો મૂડી વ્યાજનો હવાલો ગણીએ તો એને હજી 600 રૂપિયા મળશે. આને માઇનસમાં આવ્યા 600 રૂપિયા રહીમ રામને આપશે. અને આને વ્યાજ ગણે તોય શું, ન ગણે તોય શું, કોઈ ફેર પડતો નથી. માઇનસ છે ને ખાતે ઉધાર થાય, પ્લસ ખાતે જમા થાય. આપણે સોમવારે દાખલો ગણ્યો, એમાં લખ્યું હતું, અહીં લખું છું, રામના મૂડી ખાતે ઉધાર 600 તે સોરી બેટા, રહીમના મૂડી ખાતે ઉધાર રહીમના મૂડી ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે જમા. ઓમાં બાબત જે આપણે શું લખી હતી? નફાની ભૂલ સુધારણા. આમાં શું લખતું? મૂડી વ્યાજની ભૂલ સુધારણા. અહીંયા દાખલો પૂરો. દાખલો 8 આનાથી વિરુદ્ધ છે. આ શું હતું? તો કે મૂડી વ્યાજ ગણવાનું રહી ગયું. આ દાખલો એવો છે ઉપાડ વ્યાજ ગણવાનું રહી ગયું. ઉપાડ વ્યાજ ગણવાનું રહી ગયું. દાખલો 8મો. લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા અને પ્રવીણા. દાખલો મૂડી વ્યાજથી વિરુદ્ધમાં. હાલો જુઓ વિગત. લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદાર છે. જોજો બેટા, આમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી હો. ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પરનું વ્યાજ અનુક્રમે, જોયું બેટા, આનાથી સહેલું પડ્યું.
આમાં મૂડી વ્યાજ આપણે 6% ગોઈતું, આમાં ઉપાડ વ્યાજ તૈયાર આપેલ છે એટલે ઉપાડ વ્યાજ નીચે લખશું, કારણ કે તમને ખબર છે મૂડી વ્યાજ ભાગીદારની આવક છે, પેઢીનો ખર્ચ છે. ઉપાડ વ્યાજ પેઢીનો નફો છે, પેઢીની આવક છે અને ભાગીદારનો ખર્ચ છે. ઉપાડ વ્યાજ પેલાનું કેટલું 2700, પેલાનું 2700, બીજાનું 1200, ત્રીજાનું 1500. તો પેઢીની આવક છે, તો પેઢીની આવક છે તો ધંધામાં નફો થાય, આમાં ખોટ આવે. અહીંયા 2700 પ્લસ 1200 પ્લસ 1500 બરાબર સરવાળો કરીએ એટલે થાય 2 ને 1 3 ને 4 ને 5400 રૂપિયા થાય. આને કહેવાય નફો. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાય? સપ્રમાણમાં સરખા ભાગે. તો સરખા ભાગે બધાને ભાગ પાડીએ તો 18 તેરી 54, 1800 રૂપિયા ભાગમાં નફો આવે. ધ્યાન રાખજો બરાબર. આમાં મેં મૂડી વ્યાજ ઉપર લખ્યું, આમાં ઉપાડ વ્યાજ નીચે લખ્યું, એ ધ્યાન રાખવાનું ખાસ. કારણ મૂડી વ્યાજ ભાગીદારની આવક છે, આ ભાગીદારનો ખર્ચ છે. માટે હાલો બાદ કરીએ. 18 ને 2 900 માઇનસમાં આવ્યા એટલે આને ખાતે ઉધાર થાય. આને 600 રૂપિયા પ્લસમાં આવ્યા જમા થાય. આને 300 રૂપિયા પ્લસમાં આવ્યા જમા થાય. આમ નોંધ થાય લતાના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી ખાતે 600, તે પ્રવીણાના મૂડી ખાતે જમા 300. બાબત જે ઉપાડ વ્યાજની ભૂલ સુધારણા. દાખલો 8મો પૂરો. દાખલો 9મો. દાખલો 9મો. સમય જોઈ લઉં હો બેટા પેલા. હાલો દાખલો 9મો. મુકેશ, ધવલ ને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ જોયું. કેનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. મૂડીના પ્રમાણ આરે કોઈ લેવા દેવા નહીં. મૂડીનું પ્રમાણ એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. તો આની જેમ કેવું ગણાશે? સરખે હિસ્સે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા, મુકેશ ભાગીદાર તરીકે ચાગલો છે, 3 ભાગીદાર છે. પેઢીમાં નફો થયો 90,000. કેટલા હજાર? 90,000. તો બધાના ભાગમાં સરખા ભાગે કેટલા આવે? 30,000. મુકેશ ચાગલો છે કે મને ભાઈ ઓછામાં ઓછા મળવા જોઈએ. હો ભાઈ કેટલા હજાર? 35,000. તો મુકેશ કે નહીતર મારે ભાગીદાર તરીકે રહેવું નથી. તો બીજા 2 ભાગીદાર કે રેને ભાઈ અમે આપી દે, હું તને ઘટે તે. બરાબર. દાખલો 9મો.
વિગાત, મુકેશ, ધવલ અને વિનોદ દરેકનો નફો કેટલો હતો? 90,000. પ્રમાણ કેવું હતું? 1:1:1. શા માટે? તો કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી માટે. તો ત્રણેય નફો કેટલો ભાગમાં આવે? 30,000. તો વિનોદ કીએ તમને ખબર છે હો, આપણે શરત રાખી હતી કરાર પત્રમાં કે ભાઈ મને 90,000 નફો થાય ને તો મને 35,000 ઓછામાં ઓછા મળવા જોઈએ, નહીતર મારે ભાગીદાર તરીકે રહેવું નથી. ત્યારે મુકેશ અને ધવલે મુકેશ કે મને 35,000 મળવા જ જોઈએ, નહીતર મારે ભાગીદાર તરીકે રહેવું નથી. ત્યારે ધવલ ને વિનોદ એમ કહે, કાંઈ વાંધો નહીં, હાલને તું મિત્ર છો, ઘટે ને એ અમે આપી દેશું. કોણ આપશે? ધવલ અને વિનોદ. તો મુકેશને કેટલા ઘટ્યા? મુકેશને કેટલા મળવા જોઈએ? 35,000. તો કેટલા ઘટ્યા? 5,000. તો આ ઘટતી રકમ રૂપિયા 5,000 ધવલ અને વિનોદ ભાગ પાડે 1:1 પ્રમાણમાં. કારણ કે મુકેશને કાઢી નાખો તો 1:2. મુકેશ નીકળી ગયો, 1:1. આ 5,000 ભાગ પાડે. ધવલ બરાબર 5,000 ગુણ્યા 1/2, 1:1, 1/2, 1/2. વિનોદ 5,000 ગુણ્યા 1/2. તો ધવલ 2,500 રૂપિયા આપશે, આઈ 2,500 રૂપિયા આપશે. આમાં આ આપે એટલે માઇનસ થાય, આ આપે એટલે માઇનસ થાય. આને મળે 27,500, આને મળે 27,500. આ આપણો જવાબ છે. હવે હું હોમવર્ક આપું છું. HW દાખલો પહેલો, A, B અને C ની મૂડી અનુક્રમે ₹90,000, ₹50,000, 1:40 અને ₹70,000. 9 ને 5 14, 14 ને 7 21, 2,10,000 હતી. મૂડી પર 10% વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. દાખલો બીજો, રામ, શ્યામ અને ઘનશ્યામ ના ઉપાડનું વ્યાજ વ્યાજ અનુક્રમે ₹2,000, ₹3,000 અને ₹4,000 હતું.
ઉપાડ વ્યાજ ગણવાનું રહી ગયું, ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ત્રીજો દાખલો હાલો. સાગર, સરિતા અને ઝરણા. સાગર, સરિતા, ઝરણા. આમાં હું નફા નુકસાનનું પ્રમાણ આપું છું, ધ્યાન રાખજો. ઝરણા નથી આપતો, એક જેમ એક. ની પેઢીનો નફો રૂપિયા 1,50,000 હતો. ઝરણાને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 60,000 મળશે તેવી ખાતરી પેઢીએ આપી. ત્યારે દરેકને કેટલો નફો મળશે તે શોધો. રેડી બેટા? આજે હોમવર્ક આપ્યું, 3 દાખલા 3 કર્યા. આજે આ દાખલા ઓછા પૂછાય જેવું કામે અઘરા છે, એટલે આ દાખલો વધારે પૂછાણો. હો બેટા, વધારે પૂછાણો, આ પૂછાણો છે. હો, ધ્યાન રાખજો બેટા, ઘરમાં રહેજો. અને સમાચાર એવા છે, કદાચ મહિનાથીમાં સ્કૂલ ચાલુ થઈ જાય 15-20 દિવસમાં. બેટા આવજો બેટા.